ખાસ કરીને કે હરિયાણા ભોગવાનું છે ગમે એમ કરીને તને ભાઈ તાવડું નાખીને બેસું બે કઈ કમાણી છે એમ. આ તો બપોર નેવડો તો શાયરી વાંચતો હતો. કઈ હાલો 200 નો ટાર્ગેટ કામ કરી રાતે ભોગી જાય પલકા. મહાદેવ મારા કલેજીવ કેમ છો મોજમાં? હા મિત્રો ઓફકોર્સ તમે મોજમાં, અમે પણ મોજમાં. જો મિત્રો સવારના અત્યારે 8 વાગે જો આવું છે અને કાલ છે ને થોડુંક વાવાઝોડું આવી ગયો તો જો મિત્રો મંદિર છે રોકાણા છીએ. ભાઈ ગયા હતા પાણી ભરવા, રેડી થઈ ગયા છે. રોહિતભાઈ થોડીક સાફ સફાઈ વાળે છે, એનું કામ પતલે. જો બે સાયકલ આવી ગઈ છે, એક સાયકલ ત્યાં પડી જોઈ રહી. બધું સાયકલ આવી અહીંથી આગળ નીકળી અને અત્યારે વાતાવરણ એવું છે હજી વરસાદ જેવું. જો અહીંથી આખું ભરીને અહીંયા લઈ ગયું, આખું જે વરસાદ જેવું છે. જોઈ એમ તો કાલે 4 વાગ્યાથી લઈને 6 કે 6:30 લગી પવન આવ્યો તો ફૂલ. કાલે માટે જો મંદિર હતું ને ત્યાં રોકાઈ ગયા હતા મંદિરે અને સવારમાં દાદા લાવ્યા ચા. એટલે ચા પી લીધે આમ કાંઈ ઊભું નહીં રહેવું પડે. એટલે જેમ બને અહીંથી ફટાફટ આપણે આગળ નીકળે ને જેમ બને પેલા હરિયાણા ભગવાન છે, હરિયાણા ભેગા પછી ખૂબ મજા આવે. એટલા માટે જો જેમ બને થોડીક આંકી લઈએ, કેમ કે 2 દિવસથી થોડાક બહુ ઓછી સાયકલ હાલે છે. એટલા માટે જો મસ્ત તૈયાર થઈ ગયા છે. કેવા લાગુ છું કેમ કાલે લાવ્યો ને મસ્ત થઈ ગયો રેડી. કેવો લાગે કમેન્ટ કરીને કહેજો. ઓકે ચાલો હવે ધીરે ધીરે આપણે છે ને આગળ વધી. તો મારા કલીરા થોડાક આગળ એના ચોખ્ખો ચડી ગયો છે. નારિયેળ પાણી પી ત્રણ ભાઈ મસ્ત થોડીક એનર્જી આવી રહ્યો. અત્યારે 150 હાલી જાય પીધા પછી. કઈ હાલો 200 નો ટાર્ગેટ. કામ કરી રાતે ભોગી જાય પલકા. રાતનો વિચાર છે ને અમરનાથ ભગવાન સીધો એક જ દિવસમાં સીધો અમરનાથ એમ. हमारे यहाँ ऐसा ही होता है. કઈ હાલો પીને આપણે આગળ નીકળી. ચલો મિત્રો જો આગળ હતા ને ગાય એવા છે દોસ્તા છે. ભાઈ તમારું નામ શું છે? આપકા નામ? સંજય રાવ. દોસ્ત હાલો મિત્રો જાય આગળ ભાઈ સાથે મુલાકાત ઘણી મજા આવી. નામ શું છે શહેરનું? નામ ક્યાં છે સિટી કા? સિકર. હજી સિકર જ છે. સિકરને જે આગળ જવાનું છે. ઓકે હવે જો વરસાદ ન આવે એની પહેલા આપણે ફટાફટ આગળ જાય. ઓકે મહાદેવ ચલો મિલતે હે. कुछ बोलना है? भाई को सब्सक्राइब. अरे थैंक यू भाई थैंक यू. चलो महादेव महादेव. ચાલો મિત્રો જો વરસાદ નો આવે ને એની પહેલા ફટાફટ આપણે આગળ નીકળી જાય. એમ કે વરસાદ આવશે ને તો કાલને ઘોડે પાછું એવું થઈ જાય. એટલે માટે ચાલો ફટાફટ આપણે આગળ નીકળી. મારા કલેજા અત્યારે 11:30 જેવું થઈ ગયું છે. અહીંથી છે ફતેહપુર 20 કિલોમીટર જેવું છે. હવે વિચાર કર્યો સાગર ધાબાવાળી નાની હોટલ છે, હવે આરામ કરી પછી બપોરે નીકળી જાય. એમ કે રોજનો ટાર્ગેટ છે 60 કે 65 કિલોમીટરનો. ઓકે આવો ટાર્ગેટ રાખ્યો છે. હવે ધીમે ધીમે આપણે આગળ વધી. ઓકે ખાલી બ્લોગને કન્ટિન્યુ એન્ડ લગી જોતા રહેજો. ફાઇનલી મિત્રો પાછું વાતાવરણ બદલાઈ ગયું છે. કાલની ઘોડે આવ્યા છે હોટલમાં. જો 3 ખાટલા છે, 3 બે આરામ કરે છે. કોફી મંગાવી હતી, કોફી પી લીધી છે. સાયકલ મિત્રો જો 3 નિયમ વિકિત છે, છાપણે છે. જો પવન આવે છે. હવે જોઈએ વાવાઝોડું આવે. એમ તો વાવાઝોડું અહીંયા ખાલી પવન આવશે નહીં તો વરસાદ આવશે. આમ તો વરસાદ આવી ગયો છે. જો વાતાવરણ છે જોરદારનું. હવે જોઈએ જો વરસાદ બંધ થાય તો જેમ મને આગળ નીકળી જાય. ફતેહપુર આથી 20 કિલોમીટર જેવું છે ને, 20 કિલોમીટર જેવું છે. હવે જેમ બને આપણે આગળ નીકળીએ. ઓકે વરસાદ બંધ થાય ત્યારે. ઓકે મારા કલેજા જોરદારનો વરસાદ આવે છે. જો જોરદાર ઘડી બધું પલ્લી ગયું છે. જોરદારનો વરસાદ આવે છે. કેમ લાગે બંધ થાય વરસાદ અત્યારે? કેમ કે આવે છે જોરદારનો વરસાદ. હવે એમ તો સુરતમાં ઘણો વરસાદ છે. કાલે ફોન કર્યો તો પપ્પા કહેતા સુરતમાં ઘણો વરસાદ છે. જો બાકી હમણાં કાંઈ હતો પાછું આવી ગયો. હમણાં કાંઈ હતો જ ને વરસાદ. જોરદારનો વરસાદ અને લાગતું નથી કે વરસાદ બંધ થાય ઉપર વાતાવરણ જોઈને. આ બધું હલે છે. અહીંથી હલીને આ ઝાડવા બધું હલે છે. હવે જોઈ જો અમે ઠંડુ વાતાવરણ અમે છાંટા ઉડે એટલે મજા આવે છે. ગરમીથી શાંતિ મરી હું એટલે અમે મજા આવે છે. બસ જો વરસાદ બંધ થાય પછી આપણે આગળ નીકળે. ઓકે
અમારા કલેજા ત્યાં 3:30 થઈ ગયા છે, જો મસ્ત રેડી થઈ ગયા છે, પાણી બાટલો ભરી વરસાદ ઉભો રહી ગયો છે. અને જો અત્યારે આગળ વધી જો એવું લાગશે તો વરસાદ આવશે તો ઉભા રહ્યો, અને જો ખાસ કરીને કે હરિયાણા ભોગવાનું છે ગમે એમ કરીને મારે, એટલે એ જોઈ કેવો વરસાદ આવશે ને તો ઉભા રહે, કેમ કે જો લાગે જ છે વાતાવરણ જોઈને વરસાદ આવ્યું. ઓકે તો ત્રણેય બે ઉભા થઈ ગયા છે, ફટાફટ આગળ નીકળે. ઓકે મિત્રો, કવિએ બહુ મસ્ત લાઈન લખી છે, ખાલી સાંભળો. ઓકે કે થાકીને બેઠો છું, હારીને નહીં, ખાલી બાજી હાથમાંથી ગઈ છે જિંદગી નહીં. હા, આ તો બપોર નેવડો તો શાયરી વાંચતો હતો, તો બહુ મસ્ત શાયરી આવી ને મજા આવી. ઓકે તો અહીંથી ફતેહપુર રહી ગયું છે ખાલી 10 કિલોમીટર. ઓકે વરસાદ આવે છે, થોડો ઘણો ગરમી લાગે છે, કેમ કે વરસાદ આવ્યો ને તો ઘણો બફારો થાય છે, અને એક જોતા સારું છે કે વરસાદ આવ્યો, ગરમી હા ઓછી થઈ. ઓકે જો હજી તો આમ તો વાદળ જેવું છે જ તે, જોઈએ આમ તો લાગશે જ વરસાદ આવે અત્યારે, જોઈએ આવે તો ઠીક, બાકી નીકળી આગળ. ઓકે મારા કલેજા આજ રાતનું સવારનું થઈ ગયું છે. અહીંયા જમીદર બાલાજીનું મંદિર છે રાજસ્થાનની અંદર, ફતેહપુર. આજની રાત અહીંયા છે, રોહિત વાળા છે, ભાઈ બેઠા છે. જો સામે છે ને મિત્રો, બતાવું બારો આખું તમને મંદિર બતાવું. જો સામે છે ને આખું મિત્ર મંદિર છે, અહીંયા મંદિર રોકાણે છે આજની રાત. અહીંયા સુવાનું છે, જો આ સાઈડ. ઓકે આ સાઈડ સુવાનું. અહીંયામાં 3 સાયકલ છે. તો તમે અહીંયા કાંઈ ને મોકલે જાઓ, ખાલી વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. ઓકે ફાઇનલી મારા કલેજો બાલાજીના કુરકુરિયા જડી ગયા છે, જો એટલા જ લીધા છે. રોહિતભાઈ એટલા ટામેટા છે, બેગ ભરીને લઈ લીધા છે. હવે જ્યાં લગી હાલે ત્યાં લગી, કેમ કે આગળ બહુ વેચાતા નથી, જડી ગયા ને જ્યાં લગી હાલે મિત્રો, આમ ખાવા પડ્યા તો કાં હાલો ગયા છે બપોર લગી હાલ છે. મને એવું લાગે દમાં વેચવા બહાર આવ્યા છીએ, જો મંદિરની બહાર. અહીંયા બે તને ભાઈ તાવડું નાખીને બેસું, બે કઈ કમાણી થઈ એમ. મિત્રો 10 પેકેટ લીધા છે, 11 રૂપિયાના બેસું, એક પેકેટ એક્સ્ટ્રા આવશે. હા પાછું એક પેકેટ ખાઈ દો. નાનો નફો કરતા મોટો નફો. નાનેથી મોટું થાય, નાનેથી મોટું થાય. હાલે ટીબે સરોવર ભરાય અમારે. જો અહીંયા ગાયને જો બહાર છે ને લાડી છે બધા રે બેસી જાય એમાં 3 ભાઈ. તમે છે તો થોડોક ઉપયોગ કરીને વેચશું, જે કઈ ફાયદો થાય. હા મજાક અને મિત્રો મનમાં નહીં લેતા. આ ખાલી મજાક છો, કાંઈ ને હાલો જાય અંદર. ઓકે ખાલી વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. ફાઇનલી મારા કલેજો વાગી ગયા છે 8 ને 18 જેવું થઈ ગયું છે. જો આજનું જમવાનું છે ને દાળ છે, બટાકાનું શાક છે, રોટલી છે ને આવો બટાકાનું શાક મેં ચોખ્ખી ના પાડી હતી. જો ખાલી સ્પેશિયલ મારા માટે લેવા હતા શાક. જો આ તો મહાદેવની કૃપા. જો એમ તો ના પાડી હતી મેં, કાંઈ લાવતા નહીં શાક, ખાલી દાળ અને રોટલી લાવજો. પણ જો એ ભાઈ તોય શાક લાવ્યા, ભલે છે આ મહાદેવની કૃપા. તો કાંઈ ને મારા કલેજા હું જો રોટલી પાછી ઘી વાળી છે, દેશી ઘી. સાયકલ 80 ની કાલે જો 200 ની સ્પીડ આપે તો જ તો કેમ 200 ની તો નહીં પણ 80 ની આવી જાય. 80 આપણે 80 રાખી. કઈ ને હાલો આ ખાઈ લઈ, વિટામિન લઈ પછી આપણે વ્લોગ નો કરીએ એન્ડ. ઓકે ફાઇનલી મારા કલેજા વ્લોગ નો કરીએ એન્ડ. જો આવ્યા છે બહાર કંઈક લીંબુ સોડા પીવા, એટલા માટે બહાર આવ્યા છે આટો મારવા. સારો લીંબુ સોડા પીને પી લઈ પછી કરું વ્લોગ ને. આઈ હોપ મારા કલેજા તમને આ વ્લોગ સારો લાગ્યો લાઈક છે ને સબસ્ક્રાઈબ ચેનલને. હા કમેન્ટમાં હર હર મહાદેવ પણ ભૂલતા નહીં. હર હર મહાદેવ.